સર હું મહેનત બહુ કરું છું, રેકોર્ડેડ લેક્ચર, લાઈવ લેક્ચર બધું અટેન્ડ કર્યું છે હા વિદ્યાકુલનું, બટ કોન્ફિડન્ટ નથી આવતું એક્ઝામમાં આવ્યા પછી કે મેં આટલી મહેનત કરી છે, મારા કરતાં સારું લઈ જશે. કાલે મારું સેકન્ડ એક્ઝામનું રિઝલ્ટ સ્કૂલમાં બતાવવાના છે, તો મને બહુ ડર લાગે છે કે મેં આટલી મહેનત કરી છે, કોઈક મારા કરતાં ઓછી મહેનતથી વધારે લઈ જશે તો બહુ અનકોન્ફિડન્ટ થાય છે. એ દીકરીનો ડર એની વાતોમાં આઈ નો અને આનું સોલ્યુશન બરાબર બહુ સરસ છે બેન. આ યુનિવર્સલ પ્રશ્ન છે, આને કહેવાય છે કમ્પેરિઝન, સરખામણી. બીજાનું કેવું આવ્યું હશે ને મારું કેવું આવશે. પહેલી વસ્તુ એ છે કે બીજાને કેવું આવશે ની ટેન્શન છોડી દો. આપણે માત્ર આપણું કરો. ભણવામાં છે ને સ્વાર્થી થવું પડે. સ્વાર્થી ઇટ મીન્સ કે માત્ર પોતાનું કરો ને એટલે ગામનું ટેન્શન કે બધાને સારું આવ્યું ને મારું સારું નહીં આવ્યું. તો ગુજરાતમાં લાખો વિદ્યાર્થી એક્ઝામ આપે છે. કોઈ એવો હશે કે જ્યાં 99% હશે ને તમારે 70% હશે તો તમે કોઈ દિવસ એને પહોંચી જ નહીં શકવાના. એટલે બેટર છે ને કે તમે તમારું કરો કે ફર્સ્ટ એક્ઝામ કરતા સેકન્ડમાં સારા આવ્યા કે અચ્છા નથી આવ્યા તો નેક્સ્ટ પરીક્ષામાં 2 માર્ક્સ મારા કેમ પ્લસ થાય એના ઉપર ફોકસ કરો. રિઝલ્ટ આવશે ને પછી એમાં સુધારો નહીં થાય તમારથી. અને અલ્ટિમેટ નુકસાની એને એટલે જ જાય છે કે એનું ધ્યાન ત્યાં છે હા બીજા ઉપર, હું બીજા કરતા આગળ વધુ. દીકરા આ જે હેબિટ છે, તારું નામ શું છે બેટા? કોમલ. કોમલ, અચ્છા ઓકે, તારું જ નામ છે. તો કોમલ બેટા, મારું એવું કહેવાનું છે દીકરા, તું છે ને તારી મહેનત ઉપર ફોકસ કર, તારી તૈયારીઓ ઉપર ફોકસ કર, તારા જે ગોલ્સ છે એના ઉપર ફોકસ કર, તો તું અલ્ટિમેટ તારે જે અચીવ કરવું છે ને મળી જશે. બીજાનું શું થશે, બીજા આગળ નીકળી જશે કે કેમ, એના ઉપર ફોકસ નહીં કરવાનું. આપણે આપણું બેસ્ટ કેમ આપીએ ભાઈ. બહુ સીધી વાત છે કે હવે મર્સિડીઝ ગાડી સાહેબ બેસ્ટ ગાડી, બસ કદાચ એના કરતા રોલ્સ રોયસ બેસ્ટ ગાડી, એની કરતા સારી ફોર વ્હીલમાં બેસ્ટ લેવલ. હવે એ એમ વિચારે સાલું રોકેટ મારા કરતા આગળ જાય છે, તો રોલ્સ રોયસ ની વેલ્યુ ઝીરો. એ જ વસ્તુ તમે જ્યારે કરવા જાશો તો તમે તમારી વેલ્યુ નહીં કરી શકો. ઓકે કોમલ? અને કોન્ફિડન્સ જે ડાઉન થાય છે આના લીધે જ થાય છે. કારણ કે બીજાનું વિચારવા જાય ને બીજાનું સારું આવ્યું મારું નહીં આવે. એટલે બસ પોતાના ઉપર ફોકસ કરશો એટલે બેટર આવશે. ઓકે, અને ડર કાઢી નાખો. લખ્યું છે તો આવવાનું છે તો આવવાનું છે, સ્વીકારી લેવાનું. એટલે જ નથી આવતું પાછું. ચાલો બધું ફરી ન્યા જ આવે છે, કપાય છે. એટલે જે આવે છે સ્વીકારી લ્યો અને નેક્સ્ટ ટાઈમ એવું ન આવે એના માટે મહેનત કરો એટલે સારું આવશે. ઓકે, ચાલો.